ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સવારે જ્યારે આપણે દાંતણ કરીએ તો એ દાંતણનું મહત્ત્વ શું છે અને ખરેખર દાંતણ શેનું હોવું જોઈએ અને એ પણ હું તમને પ્રમાણ સાથે કહીશ। હવે પ્રશ્ન થઈ શકે છે કે આજના જમાનામાં દાંતણ તો હવે રહ્યા નથી, બધા બ્રશ કે ટૂથપેસ્ટ જ બધા આપણે વાપરીએ છીએ, પણ જો તમે આયુર્વેદિક પણ વાપરતા હોય તો સૌથી વધુ સારું છે। અને એ તમે જ્યારે વાપરો તો દાંતણ કરતી વખતે પણ પ્રાર્થના કરવી જરૂરી છે અથવા તો કરવી જોઈએ। હવે શું છે એ આજે આપણે સત્સંગ કરવાના છે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। હવે મહાભારતની અંદર પુરુષોત્તમ માસની કથાની અંદર આપેલું છે કે આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુ વસૂની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેધામ ચ ત્વન્નો દેહી વનસ્પતે અપામાર્ગમ બાદરમ વા દ્વાદશાંગુલમ અપ્રવણમ કનિષ્ઠાંગુલિવત્સ્થૂલમ પર્વતી કૃતકૂર્ચકમ। અર્થાત હવે આ છે શું? તો સૌથી પહેલાં દાંતણ કરવાનું મહત્ત્વ અથવા તો આજના સમયકાળ પ્રમાણે આપણે જોઈએ તો આયુર્વેદિક જે ઔષધિયુક્ત જે હોય છે બધી ટૂથપેસ્ટો, એની અંદર શું પ્રાર્થના કરી અને બ્રશ કરવું જોઈએ? તો હે વનસ્પતિ, તું અમને આયુષ આપ, તું અમને બળ આપ, તું અમને યશ આપ, તું અમને તેજ આપ, તું અમને સંતાન આપ, તું અમને પશુ આપ, તું અમને ધન આપ, અમને બ્રહ્મ જ્ઞાન આપ, અમને બુદ્ધિ આપ અને ધારણા શક્તિ આપ। અને એમાં પણ કહેલું છે કે જે દાંતણ આપણે કરીએ એ દાંતણ જો અંગેડાનું હોય તો સૌથી ઉત્તમ માનેલું છે, અને અંગેડાનું ન મળે તો બોરડીનું પણ આપણે કરી શકાય છે। અને પછી એમાં થોડું ડિટેલમાં વધુ આપેલું છે, આ ખાલી જ્ઞાન માટે કહું છું કે એ દાંતણની સાઇઝ છે એ પછી આપણે 12 આંગળ જેટલી લંબાઈ હોવી જોઈએ, છિદ્ર ના હોવું જોઈએ, સડેલું ના હોવું જોઈએ, એમાં જીવજંતુ આદિ ના હોવા જોઈએ, અને એ જાડું બહુ ના હોવું જોઈએ, ટચલી આંગળી જેટલું પાતળું હોવું જોઈએ। અને સાથે સાથે એ કરેલું છે કે રવિવારના દિવસે ક્યારેય દાંતણ ના કરવું, પણ રવિવારના દિવસે દાંતણના ભાવમાં ખાલી 12 વખત કોગળા કરવાથી મુખ શુદ્ધિ થતી હોય છે। હવે ઘણા લોકોને એવું થાય કે આજના સમયમાં આ બધું શું છે, આ છે કે તે છે, પણ આ વિષય આ વિડીયો બતાવવાનું કે બનાવવાનું કારણ ખાલી એટલું છે કે હવે આપણે એવું વિચારીએ છીએ કે આધુનિક સમય વધી ગયો છે ઘણો આગળ, પણ હવે તમે જુઓ તો જે આધુનિક સમયમાં આપણને છે સુખ શાંતિ કે શારીરિક શાંતિ, રોગ ને આ તે બધું વધી ગયું છે કે બધું વધી રહ્યું છે, હવે એ સમયમાં બધા લોકો હવે પાછા જઈ રહ્યા છે। એટલે કે આપણે આપણું જે સંસ્કાર, શાસ્ત્ર, આયુર્વેદ બધું જે છે એમાં આપણે પાછા વળીને જઈ રહ્યા છે। એટલે આમ જોવા જાવ તો આ શાસ્ત્રોક્ત વિષય છે, પણ આમ જોવા જાવ તો આપણા શરીર માટે, મુખ માટે અને આત્મબળ માટે, શરીરના યશ માટે, તેજ માટે જે છે એ આ દાંતણ કરવાનું જે મહત્ત્વ છે આ છે। અને દાંતણ એટલે એવું નથી કે ખાલી આમ જ કરતા હોય, પણ એકમાત્ર દાંતણથી કેટલી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે કે આપણું આયુ સારું થાય, બળ વધે, યશ વધે, બુદ્ધિ વધે, કેટલા બધા પ્રકારના ફાયદા થાય છે। એટલે સવારે જો તમે દાંતણ કરતા હોય અથવા તો આયુર્વેદિક આપણે ટૂથપેસ્ટ વાપરતા હોય તો આપણે પ્રાર્થના કરી અને પછી જ આપણે દાંતણ કરવું જોઈએ, અથવા દાંતણ કરતાં કરતાં શુદ્ધ આવા વિચારો પણ રાખીએ તો પણ આપણને ક્યાંક ને ક્યાંક આ જે શાસ્ત્રમાં વચન લખેલું છે એનું ક્યાંક થોડું ફળ પ્રાપ્ત થઈ શકે છે। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય સિયારામ।